નમસ્કાર મિત્રો, શિક્ષક ભરતી 2025 જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી ક્યારે પૂર્ણ થશે, એના સિવાય ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષણ સહાયકની જે ભરતી છે એની નિમણૂક ક્યારે મળશે અને જગ્યામાં વધારો થશે કે કેમ, એ બાબતની જે અપડેટ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ શિક્ષણ સહાયક ભરતી જે ડીવી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે, જેની અંદર ક્રમિક ભરતી થવાની છે, એટલે કે શરૂઆત થવાની છે શિક્ષણ સહાયકની અંદર સરકારી અને ઉચ્ચતર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાથી થવાની છે. હવે જેની અંદર પહેલાં સરકારીનું જે ડીવી છે એના માટેની તારીખ ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા માટે 10/3/2025 સુધીમાં ડીવીની કામગીરી પૂર્ણ કરવાની છે. અને એના પછી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત આવે તો એની 25/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. અને આ સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે. એવી જ રીતે આપણે શિક્ષણ સહાયક સરકારી ગ્રાન્ટેડની માધ્યમિકની અને ગ્રાન્ટેડની વાત કરીએ તો જે સરકારી માધ્યમિક શાળાઓની અંદર 15 માર્ચ 2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે અને એનું ડીવીની કામગીરી પૂરી કરવામાં આવશે. અને એના પછી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની અંદર 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરી અને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અને માધ્યમિક શાળાની પણ ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે. તો એ રીતે આપણે જોવા જઈએ કે ભાઈ શાળા પસંદગી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા છે એ એપ્રિલ મહિનાની અંદર ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી સાથે સાથે ગ્રાન્ટેડ માધ્યમિક અને સરકારી સંપૂર્ણ 9 થી 12ની ભરતી પ્રક્રિયા જે છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. હવે શાળા પસંદગી પણ થઈ જશે. હવે હાજર શાળાની અંદર થવા માટેનું હુકમ ક્યારે કરે છે એ જોવાનું રહ્યું છે. એ કદાચ નવા સત્રથી એટલે કે જૂન મહિનાથી કરે તો પણ કંઈ નવાઈ નહીં એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. પછી કદાચ વહેલા પણ કરી શકે છે. હવે બીજું આપણે આ ખાસ જોઈએ કે વિદ્યા સહાયક ભરતી ક્યારે પૂર્ણ થશે. તો વિદ્યા સહાયક ભરતી છે એના માટેની પહેલાં તો વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ માર્ચ મહિનાની અંદર એટલે કે આવતા અઠવાડિયાની અંદર આપી દેવામાં આવશે કે કયા જિલ્લામાં કેટલી અને કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ તમને માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં મળી જાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને એના પછી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા છે એની કામગીરી મે મહિનાની અંદર પૂર્ણ કરવાની છે. એટલે કે મે મહિનાની અંદર જિલ્લા પસંદગી સહિતની કામગીરી પૂર્ણ થશે અને પછી શાળા પસંદગીની કામગીરી છે એ કદાચ જૂન મહિનાની અંદર થાય અને પછી તમને મોડા 20 જૂન કે 25 જૂનની આજુબાજુ અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં તમને શાળામાં હાજર કરે એ પ્રકારનું આયોજન રહેલું છે, અત્યારના તબક્કે લાગી રહ્યું છે. હવે ખાસ એક વાત કરીએ કે ભાઈ શિક્ષણ સહાયક જગ્યામાં વધારો. તો જી હા, અંદાજિત વાત કરીએ તો ધોરણ 9 થી 12ની અંદર મળતી માહિતી પ્રમાણે 1822 એટલે કે 1800+ જેટલી જગ્યામાં વધવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. અત્યારે હું શ્યોર નથી કહેતો પણ આપણે માની લઈએ કે 80-20 છે, એટલે કે 80% જેટલી જગ્યાઓ 80% વાત પરફેક્ટ છે કે ભાઈ 1800 આજુબાજુ જગ્યાઓ તમારી 9 થી 12ની અંદર દરેક સબ્જેક્ટની અંદર થોડા ઘણી વધવાની છે. હવે ગ્રાન્ટેડની અંદર વધવાની છે અને સરકારીની અંદર પણ થોડા ઘણી વધવાની છે, એટલે કે 1800 જેટલી જગ્યાઓ એડ થઈ શકે છે. આવી પૂરેપૂરી અત્યારના તબક્કે શક્યતાઓ રહેલી છે. અને મળતી માહિતી પ્રમાણે હું તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું કે ભાઈ 1800 જેટલી જગ્યાઓ 9 થી 12ની અંદર વધશે, જ્યારે પ્રાથમિકની અંદર 1 થી 5ની અંદર કોઈ શક્યતા જગ્યા વધારવાની રહેલી નથી. પણ 9 થી 12ની અંદર 1800ની આજુબાજુ જગ્યાઓ વધારવાની જે ભરતી સમિતિ છે એના અંદર પણ ચર્ચા ચાલી રહી છે. અને સાથે સાથે સરકાર પણ પ્રેશર આવશે તો સરકાર પણ જગ્યા વધારવાના નિર્ણયમાં જઈ શકે છે, એટલે કે એના નિર્ણયની તરફેણમાં રહી શકે છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અચૂક કરી